Hello kids, my name is Miss Morsariya Devanshi. I am from Saraswati Group of Education. So today what we are going to do is we are going to revise our chapter number 4, that is healthy habits. But before we start that, we are going to have a quick recap session of our last session. એટલે કે આપણે લાસ્ટ સેશનમાં જે લર્ન કર્યું હતું એ આપણે શું જોઈ લેશું એકવાર ફટાફટ રિવાઇઝ કરી લેશું, રાઈટ? સો in the last session we learned all about our body. આપણે લોકોએ શું લર્ન કર્યું? We learned about our body, right? So in this session we are going to see the healthy habits which keeps our body healthy as well as clean. લાસ્ટ સેશનમાં આપણે શું કર્યું? our body is made up of many parts. આપણી બોડી જે છે એ અલગ અલગ ઘણા બધા બોડી પાર્ટ્સ થી બનેલી છે. when we put all those parts together we get a perfect human body. આપણી બધા અલગ અલગ પાર્ટ્સ ને જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે શું મળે છે? આપણને perfect human body. then we also learn that every single body part is having different role, right? બધા બોડી પાર્ટ નો રોલ શું છે? અલગ છે. eyes is to see, nose is to smell, ears are to listen, mouth is to speak, skin is to feel, teeth is to chew. તો બધા બોડી પાર્ટ છે એનું શું છે? કામ અલગ છે. સો બધા શું છે? ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એવરી સિંગલ બોડી પાર્ટ ઓફ અવર બોડી is very much important for us. So and then we learn 5 sense organs. આપણે કયા organs learn કર્યા? Sense organs learn કર્યા. Now organs is also known as body parts. Body parts અને organs બેનો meaning same જ છે, right? Now sense organs means what? The organs which connects us to the outer environment is called sense organs. જે organs આપણને બહારના environment થી connect કરે છે એને શું કહેવાય? સેન્સ ઓર્ગન્સ કહેવાય. આંખ આપણને બહારનું વર્લ્ડ જોવામાં હેલ્પ કરે છે, કાન તમને બહારની અવાજ સાંભળવામાં હેલ્પ કરે છે, સ્કિન વસ્તુ ફીલ કરવામાં હેલ્પ કરે છે, સ્મેલ કરવામાં નોઝ હેલ્પ કરે છે, રાઈટ? એન્ડ ટેસ્ટ કરવામાં ટંગ હેલ્પ કરે છે. તો કયા કયા સેન્સ ઓર્ગન્સ છે? there are 5 sense organs. eyes is to see, ears are to listen, nose is to smell, tongue is to taste and skin is to feel. So there are 5 sense organs and we learn all the functions of the same. Now in today's session we are going to learn all about healthy habits. Now as we learned in the last chapter, our body is made up of all the different kind of parts and every body part is different. And our body એ શું છે? આપણા માટે important છે. સો આપણા બોડીનું ધ્યાન રાખવું, એની કેર કરવી, માંદું ન પડવું અને હેલ્ધી વસ્તુ ખાવી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે સિક થઈ જાઓ તો તમે કાંઈ કામ ન કરી શકો, તમને ગમે નહીં, રાઈટ? સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ કીપ અવર સેલ્ફ હેલ્ધી એન્ડ ક્લીન. સો હાઉ વી કેન ડુ ધેટ એ આપણે આ ચેપ્ટરમાં લર્ન કર્યું. સો નાઉ હેલ્ધી મીન્સ ફિટ અને ફાઇન રહેવું, ફિઝિકલી ગુડ હેલ્થમાં હોવું એને શું કહેવાય? હેલ્ધી કહેવાય. જે સારી તબિયત જેની રહેતી હોય, જે ફિટ હોય એને શું કહેવાય? દે આર કોલ્ડ હેલ્ધી. નાઉ વોટ ડુ વી મીન બાય હેબિટ? ઓકે, સો આપણે કાંઈ કામ ઘડીએ ઘડીએ કરતા હોય, ઇફ વી આર ડુઇંગ સમથિંગ અગેન એન્ડ અગેન ઇટ ઇઝ કોલ્ડ અ હેબિટ, રાઈટ? સો વોટ ઇઝ અ હેલ્ધી હેબિટ? એ આપણે લર્ન કરવાના છીએ. સો ધીસ ચેપ્ટર ઇઝ એકચ્યુઅલી ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ. આ ચેપ્ટર 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે. લાઈક વન ઇઝ હાઉ ટુ કીપ યોરસેલ્ફ હેલ્ધી એન્ડ અનધર થિંગ ઇઝ હાઉ ટુ કીપ યોરસેલ્ફ ક્લીન. સો ફર્સ્ટ પાર્ટમાં અમુક પોઈન્ટ્સ છે એન્ડ ધેન સેકન્ડ પાર્ટમાં અમુક પોઈન્ટ્સ છે. સો વી આર ગોઈંગ ટુ લર્ન ધેટ ટર્ન બાય ટર્ન. સો લેટ અસ મૂવ ટુ ધ ફર્સ્ટ પોઈન્ટ. So, as I said earlier, what we are going to do is we are going to learn the things which keeps us healthy. આપણા બોડીને જે હેલ્ધી રાખતી હોય એ વસ્તુઓ આપણે પહેલા લર્ન કરવાના છીએ. So number 1 is we need to eat good food. જે ફૂડ હેલ્ધી છે, જે સારું છે આપણી બોડી માટે એ આપણે ખાવું જોઈએ. લાઈક બધા વેજીટેબલ્સ ખાવા જોઈએ, ફ્રૂટ્સ ખાવા જોઈએ, ગ્રેન્સ ખાવા જોઈએ, because it is healthy for our body અને એ આપણા અલગ અલગ બોડી પાર્ટને ડેવલપ કરવામાં, સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ કરે છે. જેમ કે કેરેટ ખાવાથી આઈ સ્ટ્રોંગ થાય, બીટરૂટ ખાવાથી બ્લડ આપણું સારું થાય,
એવી જ રીતે કોરિએન્ડરથી આઈસ સ્ટ્રોંગ થાય. સો અમુક વસ્તુઓ એવી છે જે ખાવાથી આપણી આઈસ, નોઝ, લાઈક અલગ અલગ બોડી પાર્ટ્સ જે છે એને શું મળે છે? પ્રોપર વસ્તુ મળે છે જેનાથી દે કેન ગ્રો સ્ટ્રોંગ, રાઈટ? આપણા બોન્સ કેનાથી સ્ટ્રોંગ થાય? ઇટ ગોઝ સ્ટ્રોંગ વિથ ધ હેલ્પ ઓફ ધ મિલ્ક. તો તમે મિલ્ક ના પીતા હોય તો તમારા બોન્સ શું રહી જાય? વીક રહી જાય, રાઈટ? So it is very much important to eat all the things which are healthy, because different kind of things develops our different kind of body parts, and as you all know, every body part is different and important for us. So we all need to take care of the same, right? Then the next thing which you can do is you can drink plenty of water. તમને લોકોને દીદીએ સમજાવ્યું હતું, રાઈટ? કે આપણા બોડીમાં સૌથી વધારે શું હોય છે? વોટર હોય છે. તો તમે પ્રોપર પાણી ના પીતા હોય તો તમે શું થઈ જાઓ? બીમાર પડી જાઓ, રાઈટ? યુ નીડ ટુ ડ્રિંક મેક્સિમમ અમાઉન્ટ ઓફ વોટર. તમારે બહુ બધું પાણી પીવાનું છે. હવે દીદીએ તમને કેટલા ગ્લાસીસ કીધા હતા? 8 glasses a day and 2 liters of water. Like 2 liters of water પી શકો છો, or else 8 glasses of water minimum, that is ઓછામાં ઓછું એટલું તો પીવું જ જોઈએ, રાઈટ? એનાથી વધારે પીતા હોય તો ઇટ ઇઝ વેરી ગુડ, બટ એટલું એનો પીતા હોય તો ઇટ ઇઝ બેડ, બીકોઝ આપણા બોડીમાં સૌથી વધારે પાણી જ છે, અને તમે જો પાણી ના પીતા હોય તો યુ કેન ગેટ સિક. તમારા બોડીમાં વીકનેસ આવી શકે છે, તમે માંદા પડી શકો છો, રાઈટ? સો યુ નીડ ટુ ટેક કેર ઓફ ધ સેમ. Then another thing which you can do is, like તમારે લોકોએ શું કરવાનું છે? જે વોટર કવર્ડ છે, જે ઢાકેલું છે, જે ફૂડ કવર્ડ છે, જે ઢાકેલું છે એ જ ખાવાનું છે. જે ઓપન હોય, ઢાકેલું ન હોય એવું તમે ખાઓ તો what will happen? એમાં જર્મ્સ હોય, રાઈટ? What do you mean by germs? Germs means tiny things which we cannot see and that can make us sick. એ આપણા બોડીમાં જો આવી જાય તો આપણે શું થઈ જાય છીએ? માંદા પડી જઈએ છીએ. સો વી નીડ ટુ ટેક કેર કે આપણે ઢાકેલું જ પાણી પીતા હોય અને ઢાકેલું જ ફૂડ ખાતા હોય, બીકોઝ જો ખુલ્લું હોય તો એમાં શું પડી જાય? જર્મ્સ આવી જાય, and germs make us sick. I hope you can understand that by now. Another thing which you can do is, તમારે જ્યારે બી તમે fruits, vegetables આ તે ખાતા હોય, you need to wash them and then you are supposed to eat. And the next point which you need to take care of, you need good sleep. તમને સરખી રીતે proper amountમાં ઊંઘવી જોઈએ છે, right? So for 8 to 10 hours you can sleep 2 hours in the noon and the 8 hours in the night. તમે લોકો હજી બહુ નાના છો, રાઈટ? સો યુ નીડ પ્રોપર સ્લીપ ટુ ડેવલપ યોરસેલ્ફ. તમારે પોતાની જાતને ડેવલપ કરવા માટે તમને પ્રોપર શું જોઈએ છે? ઊંઘ જોઈએ છે, રાઈટ? સો વોટ યુ વિલ ડુ, યુ વિલ સ્લીપ 2 hours in the noon and 8 hours at night, so that તમે પ્રોપરલી ગ્રો થઈ શકો, સ્ટ્રોંગ બની શકો. સો મિનિમમ અમાઉન્ટ ઓફ 8 to 10 hours of sleep you are required. તમને લોકોને એટલી ઊંઘ તો જોઈએ જ છે, 8 થી 10 કલાકની, રાઈટ? Then the next thing is you need to exercise. તમારે લોકોએ એક્સરસાઇઝ કરવાની છે. Now what do you mean by exercise? Any physical activity is known as exercise. તમે સ્વિમિંગ કરતા હોય, રનિંગ કરતા હોય, વોકિંગ કરતા હોય, સાયકલિંગ કરતા હોય, બોડીની કાંઈક એક્ટિવિટી થાય છે, રાઈટ? So that means you are exercising. So you can choose whichever exercise you like. તમને રનિંગ કરવું ગમતું હોય તો તમે એ કરી શકો, વોકિંગ કરવું ગમતું હોય તો એ કરી શકો, સ્વિમિંગ કરવું ગમતું હોય તો એ કરી શકો, anything which you like. But giving our body a activity to do is very much important, because આપણા બોડીમાં એક્સેસ ફેટ છે, જે બધું ડર્ટ છે એ આપણે એક્સરસાઇઝ કરી તો સ્વેટિંગ થ્રુ નીકળી જાય છે. ઇફ આપણે બેસા રહી તો આપણું બોડી શું થઈ જાય? અનહેલ્ધી થઈ જાય. આપણે લોકો ફિઝિકલી એટલા સ્ટ્રોંગ બની શકીએ નહીં. સો વી નીડ ટુ કીપ ડુઇંગ ધી એક્સરસાઇઝ એઝ વેલ. સો ધીઝ આર ધ પોઈન્ટ્સ which you need to remember to stay healthy. Which were there? Number 1 is you need to eat good food. તમારે સારું હેલ્ધી ફૂડ ખાવાનું છે, જંક ફૂડ ખાવાનું નથી. Number 2 is you need to drink plenty of water. How many glasses? 8 glasses or 2 liters. Then
You are not supposed to eat uncovered food or water. તમારે ઢાંકેલી જે વસ્તુ ન હોય એ ના ખાવાની છે or પીવાની છે. You need to take care of that. Then third thing which you can do is you need to sleep. તમારે 8 to 10 hours ની ઊંઘ બી પૂરી કરવાની છે so that you can grow very much good. તમે strong grow થઈ શકો, healthy grow થાઓ, right? And the last point which you all need to remember is you need to exercise well. તમારે physical activity કંઈક કરવાની છે so that તમે body strong બનાવી શકો. So these are the points which will help you to stay healthy. Now we are going to see the points which will help you to stay clean. જે તમને clean રહેવા માટે help કરી શકે છે. So let us see that. Okay, so now we are going to see the things which will help you to stay clean. જે તમને clean રહેવા માટે help કરે છે. Now first question is that why is it important to stay clean? તમારે લોકોએ clean કેમ રહેવું જોઈએ? Because જો તમે નાવ નહીં ક્લીન ન રહ્યો તો તમારા ટીથ છે એમાં બ્રશ ના કરો તો શું થઈ જાય? ટીથ પડી જાય યાર, રાઈટ? તમે લોકો પછી સરખું ખાઈ ના શકો, રાઈટ? દેન તમે નાવ નહીં તો તમારા સ્કિનમાં ઇન્ફેક્શન થઈ જાય, એલર્જીસ થઈ જાય અને તમારી સ્કિનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થઈ જાય, રાઈટ? તો એવું આપણને કંઈ જોતું નથી. If we are not staying clean, if we are not cleaning ourselves and our body, તો આપણે one way or other way માં sick થઈ શકીએ છીએ, માંદા પડી શકીએ છીએ, right? So which are the habits which you need to follow to stay clean? Let us see that. Number 1 is you need to brush your teeth twice a day. તમારે તમારા દાંત 2 time brush કરવાના છે. One in the morning after waking up and other at night before going to sleep. Now તમે લોકોને brush કરતા હોય તો કેવી રીતે કરશો? ખાલી આગળ કરવાનું નથી. You need to brush your teeth back, behind your teeth and behind your front teeth as well. તમારે આગળ પાછળ નીચે વચ્ચે બધે જ ક્લીન કરવાનું છે. ખાલી આગળ બ્રશ ફેરવવાનું નથી, રાઈટ? નાઉ ક્યારે કરશો? સવારે ઉઠીને તરત કરશો અને રાતે સુવા પહેલા કરશો, right? You need to brush your teeth twice. Then the next thing which you can do is તમારે શું કરવાનું છે? You need to wash your hands before going to the before eating something. કંઈ ખાવા પહેલા hand wash કરવા જોઈએ because we are eating with the help of our hand, right? આપણે આપણા હેન્ડથી જ ખાઈએ પીએ છીએ. તમારા હેન્ડ ડર્ટી હશે, ગમે ત્યાં અડેલા હશે, ધૂળવાળા હશે, જમ્સવાળા હશે તો એ બધું મારા શું જશે? પેટમાં જશે, રાઈટ? એન્ડ પછી શું થઈ જાય? જમ્સથી આપણે શું થઈ જાય? We get sick, right? So I need to wash my hands thoroughly like this, palms, between fingers, behind hands, nails too and the thumbs as well. આખા હાથ properly wash કરવાના છે and then you can eat something so that you are not getting sick. That after eating તમારા હાથ dirty થઈ જાય, right? ગંદા હોય, કાંઈ શાકવાળું કે કાંઈ બી જે ફૂડ આપણે ખાધું એના વાળા હાથ થઈ જાય તો એમાં મરચું કે કાંઈ હોય તો તમે અડી જાઓ તો તમને બળે, રાઈટ? સો ઈ કરવા કરતાં what will we do? After eating something we will wash our hand as well. આપણે કંઈ ખાઈએ એના પછી આપણે પ્રોપરલી હેન્ડ વોશ કરી લેશું. એન્ડ ધ નેક્સ્ટ થિંગ, તમે જ્યારે વોશરૂમ યુઝ કરો એના પછી જ્યારે બહાર આવો એના પછી તમારે તમારા હેન્ડ પ્રોપરલી વોશ કરવાના છે because toilet and washrooms are having so many germs. એમાં બહુ બધા germs હોય, right? So we need to wash our hands properly after using a washroom. Then તમને લોકોને હજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. What do you need to do is તમારા જો નેલ્સ વધી ગયા હોય, લાંબા થઈ ગયા હોય તો એમાં તમે ઓબ્ઝર્વ કરશો કે એમાં ડર્ટ ભેગું થઈ જાય, કચરો હોય, બહુ ખરાબ થઈ જાય, તમારા નેલ્સ ડર્ટી થઈ જાય. સો whenever your nails are growing, જ્યારે મોટા થઈ જાય છે તો ત્યારે તમે શું કરશો? એને કટ કરી નાખશો સો ધેટ એમાં જર્મ્સ ને કચરો ને એ બધું નો જમા થઈ જાય વચ્ચે અને તમે એ ખાઈ જાઓ નહીં because તમારા એ નેલ્સ તમારા અહીંયા જ છે. ઇફ યુ ઈટ સમથિંગ એમાં સાથે આવી જ જવાનું છે.
So you need to take care that whenever your nails grow long, you need to cut them. Then the next thing which you can do is you are supposed to wear clean clothes. તમારે તમારા કપડા વોશ કરેલા પહેરવાના છે. વોશ કર્યા વગરના કપડા પહેરશો તો તમારા લાઈક આજે મેં આ પહેર્યું તો કાલે હું પાછું આ પહેરીશ તો મારો આજનો પસીનો આમાં છે, પાછો ટચ થશે, ઇટ વિલ ક્રિએટ અ સ્કિન ઇન્ફેક્શન, મને સ્કિનમાં પ્રોબ્લેમ થશે, રેશિસ થઈ જશે, રેડ ને એવું બધું. સો ઇટ વિલ નોટ બી ગુડ. મને ઇરિટેશન થશે, ઇચિંગ થશે. ઇચિંગ મીન્સ ખંજોળાવી. સો એવું કરીએ તો આપણે ક્લીન કપડાં ન પહેરીએ તો આપણી બોડીમાં પ્રોબ્લેમ આવી શકે, સ્કિનમાં પ્રોબ્લેમ આવે. સો વી આર નોટ સપોઝ ટુ ડુ ધેટ. વી આર સપોઝ ટુ વેર ક્લીન ક્લોથ્સ ઓનલી, રાઈટ? Then the next thing is you are supposed to bathe regularly. નાવાનું કરવાનું છે. તમારા કપડાં ક્લીન ન હોય તો તમને સ્કિનમાં ઇરિટેશન થાય છે, પણ તમે તમારું બોડી ક્લીન ના કરતા હોય એવરી ડે, સોપ અને વોટરથી પ્રોપરલી બેથ ના કરતા હોય, નાતા ન હોય તો સ્કિનમાં કેટલો બધો પ્રોબ્લેમ થાય, રાઈટ? આપણે કેટલી જગ્યાએ અડ્યા હોય, કેટલી ગંદી ગંદી વસ્તુ હોય, બેઠા ક્યાંક હોય, અલગ અલગ વસ્તુ હોય તો આપણું બોડી ડર્ટી થઈ જાય, રાઈટ? આપણે ફેસ ઢાંકતા ન હોય, બોડી તો હજી કવર થઈ જાય તો કેટલું બધું ધૂળ ના ને તે ઉડતું હોય તે બધું ફેસ પર હોય, રાઈટ? So it is not good. So આપણે every day regularly નાવાનું છે with the help of soap and water so that આપણી સ્કિનમાં કાંઈ ઇશ્યુ થાય નહીં અને આપણને પ્રોબ્લેમ પડે નહીં, રાઈટ? The last thing which you are supposed to do is you need to wash your hair. હેર જે છે તમારા એ રેગ્યુલરલી શેમ્પૂના હેલ્પથી વોશ કરવાના છે અને એને પ્રોપરલી ઓઇલ અને કોમ્બ કરવાના છે, રાઈટ? સો આ બધી વસ્તુ જો તમે કરશો તો તમે ક્લીન રહેશો અને ક્લીન રહેશો તો તમે અલ્ટિમેટલી હેલ્ધી રહેશો, રાઈટ? સો ધીઝ આર ધ થિંગ્સ વિચ યુ ઓલ નીડ ટુ ફોલો. અત્યારનું જ તમે એક્ઝામ્પલ જોવો છો, હેન્ડ વોશ જે લોકો નથી કરતા રેગ્યુલરલી એનામાં વાયરસ આવી શકે છે. સો વોટ વી નીડ ટુ ડુ? We are supposed to wash our hand. So all these things are there which we need to take care of if we want to stay healthy. કઈ વસ્તુ છે? તમે ફૂડ પ્રોપર ખાઓ, એક્સરસાઇઝ કરો, પાણી પીઓ, ઊંઘ પ્રોપર કરો અને નાવાનું ને બધું રેગ્યુલર રાખો તો તમે હેલ્ધી રહી શકો છો, રાઈટ? So this is all about our chapter in which we learn different things. How to stay healthy, how to stay clean, as well as which are the product to be used. આપણે ટૂથપેસ્ટ કેના માટે યુઝ કરીએ છીએ? ટીથ માટે, આપણા ટીથ ક્લીન કરવા માટે. ઓઇલ કેના માટે યુઝ કરીએ છીએ? હેર માટે. સોપ કેના માટે યુઝ કરીએ છીએ? બોડી માટે, હેન્ડ માટે. કોમ્બ કેના માટે યુઝ કરીએ છીએ? કોમ્બ મીન્સ દાંતિયો, આપણા હેર માટે યુઝ કરીએ છીએ, રાઈટ? સો આ બધી ડિફરન્ટ પ્રોડક્ટ જે છે, નેલ કટર છે, નેલ્સ કટ કરવા માટે યુઝ કરીએ છીએ, એ આપણને હેલ્પ કરે છે ટુ સ્ટે ક્લીન, રાઈટ? સો આઈ હોપ યુ આર ઓલ ક્લિયર વિથ ધેટ. નાઉ Didi is going to explain you the worksheet in which you need to take care કે તમારા લોકોની જેમ એક્ઝામ હશે એ જ ફોર્મેટમાં, એ જ પેપર સ્ટાઇલમાં દીદીએ તમને ગૂગલ ફોર્મ સેન્ડ કર્યું છે so that it is easier for you to practice for your exam. Mind it કે આ જ ક્વેશ્ચન્સ એક્ઝામમાં નહીં આવે, આ ખાલી એક એક્ઝામ્પલ છે. આ એવું માનવાનું નથી કે આમાંથી જ આવશે, ઓકે? સો પ્લીઝ તમે આખા ચેપ્ટર્સ લર્ન કરજો, તમારી ટેક્સ્ટ બુક રિફર કરજો, ક્લાસવર્ક રિફર કરજો. The worksheet is given to you only for practice. વર્કશીટ તમને ખાલી પ્રેક્ટિસ કરવા માટે જ આપેલી છે સો ધેટ તમને એક્ઝામમાં કન્ફ્યુઝન થાય નહીં, રાઈટ? સો તમારે લોકોએ તમારા આખો ચેપ્ટર રિવાઇઝ કરવો હોય તો તમે લોકો જૂના યુટ્યુબ વિડીયોઝ બી જોઈ શકો છો દીદીના, જેમાં દીદી ચેપ્ટર એક્સપ્લેન કરે છે. એન્ડ તમે લોકો આ રિવિઝન કરો એ તો ઠીક છે, પછી તમારી ક્લાસવર્ક એ લર્ન કરવાની છે, ટેક્સ્ટ બુકમાં બધું જોવાનું છે, ઓકે? So that you can get thorough and full knowledge of the course. So worksheet તમને લોકોને Google ફોર્મમાં જ આવશે so that તમને એક્ઝામની પ્રેક્ટિસ પ્રોપરલી થઈ જાય. This was our session of today. Until we meet again, what will we say? We are going to say bye.